સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની મણાદો પડી સરાહનીય કામગીરી. અફવા ચોકડી ખાતે અકસ્માતગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે ફરી એકવાર પોતાની કર્તવ્યનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બારડોલીથી વ્યારા જતા નેશનલ હાઈવે નંબર 53 ઉપર આવેલા વલ્લભનગર ફળિયું અફવા ચોકડી ખાતે સોમવારે સાંજે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક અને રાહદારીને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં રાહદારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માતનો ભોગ બનેલી એક્ટિવા ચાલક યુવતી ગંભીર ઈજાને કારણે પીડાથી તડપી રહી હતી અને રસ્તા પર તડપી રહી હતી. આ દરમિયાન સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની મોબાઈલ ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસ ટીમે કોઈપણ જાતનો સમય વેડફ્યા વગર તાત્કાલિક પગલાં લીધા અને યુવતીને સારવાર માટે બારડોલી સદાસ માણક હોસ્પિટલ ખસેડી. પોલીસની આ ઝડપી અને મનાવતાભરી કામગીરીને કારણે યુવતીને સમયસર સારવાર મળી શકી, જેનાથી તેની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા વધી છે. આ ઘટના જોનારા સ્થાનિક લોકોએ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીની ખૂબ પ્રશંસા કરી.